જય ભીમ, જય જોહાર. રાહુલભાઈએ કીધું એ મુજબ પહેલા તો સામાજિક ન્યાય સમિતિ ગુજરાત, પહેલા તો પ્રફુલભાઈનો આભાર કે આ મુદ્દે સર્વ સંગઠનોને ભેગા કર્યા અને પોતાની રાહ રજૂ કરવા માટેનો એક મોકો આપ્યો. ઇન્ટરનલ ઇક્વાલિટીની આપણે એક પહેલા વાત કરવી જોઈએ, કેમ કે જે રાહુલભાઈએ કીધી કે મૂછો રાખવાનો અધિકાર, ઘોડી પર ચડવાનો અધિકાર આ મનુસ્મૃતિથી ચાલતું ગુજરાત કે ભારત નહીં. હવે ભારતનું બંધારણ અમલમાં આવી ગયું છે તો દરેકને સમાન અધિકાર છે અને સમાન હક છે. તો આપણે દરેક સંગઠનના એક માણસોએ ભેગા થઈને એક ઉદાહરણ તો સેટ કરવું પડે કે ભાઈ જ્યારે ઓબીસી સમાજમાંથી એસસી સમાજ કે એસટી સમાજ ઉપર કોઈ અસામાજિક માણસ આવી રીતે હુમલો કરતો હોય તો આપણે એ મુદ્દો ઉછાળવો જોઈએ અને એને રોકવો જોઈએ. એક ઉદાહરણ સેટ કરવું પડે કે ભાઈ ઓબીસી, એસસી અને એસટી કહેવાતા પૂરતા એક નથી, ફંડામેન્ટલી અને પ્રેક્ટિકલી પણ એક છે. જો આયરું એક કરીને બતાવીશું તો સરકાર ઉપર આપોઆપ અસર થશે, કેમ કે આ સરકારનું મુખ્ય એક જ ઘટક છે કે ભાગલા પાડો અને રાજ કરો. બીજું એક વસ્તુ છે એસસી એસટી ઓબીસી રિઝર્વેશન. અત્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજો જે પ્રમાણે જજમેન્ટ આપી રહ્યા છે, 13 પોઈન્ટ રિઝર્વેશન, 7 પોઈન્ટ રિઝર્વેશન, આ રિઝર્વેશન, હવે ઈડબ્લ્યુએસ આવી ગયું. ઈડબ્લ્યુએસની સીટો આટલી બધી કેવી રીતે આવે છે એ પણ આપણે વિચારવું પડે. અત્યારે ભરતીની જોગવાઈઓ જોવા મળે, જીપીએસસીની ભરતી થાય, જીબીડબ્લ્યુ એસએસબીની આવે કે પછી ગૌણ સેવાની આવે, એ ભરતીની અંદર ઈડબ્લ્યુએસની આટલી બધી જગ્યા કેવી રીતે આવે જ્યારે એસસી એસટી ઓબીસીની આટલી જગ્યા હોતી નથી. તે મુદ્દે પણ આપણે હવે વિચારવું જોઈએ. પછી એક બીજો મુદ્દો છે કે હાઈકોર્ટના જજે, સુપ્રીમ કોર્ટના જજે હમણાં જ એક 2 વર્ષ પહેલા એક જજમેન્ટ આપ્યું કે અનામતની અંદરથી જે ચૂંટાયેલા, અનામતથી જે લોકોએ નોકરી લીધી હોય, હવે એમના પ્રમોશન માટે અનામત રાખવું કે ના રાખવું એ ગુજરાત ગવર્મેન્ટ કાં તો સ્ટેટ ગવર્મેન્ટનો ભાગ છે. હવે ગુજરાત ગવર્મેન્ટ શું કરી રહી છે એ પણ મુદ્દે પણ આપણે વિચારવું જોઈએ. ગુજરાત ગવર્મેન્ટ કેવું કરી રહી છે કે જે આ મુદ્દે પર ઓબીસી, જે વાણિયા બ્રાહ્મણ આપણે જે વાત કરી રહ્યા છે આપણે ભાઈ, જ્યાં વાણિયા બ્રાહ્મણને ફાયદો ગણાય તે મુદ્દાની અંદર આયરો ચુકાદો યોગ્ય અને વાણિયા બ્રાહ્મણને ફાયદો ના ગણાય એ મુદ્દા પર ચુકાદો અયોગ્ય. એટલે આ મુદ્દા પર આપણો જે હક જાહેર છે એ મુદ્દે પણ આપણે વિચારવું જોઈએ. પછી એક બીજું એક છે કે હાઈકોર્ટે હમણાં, સુપ્રીમ કોર્ટના જજ દ્વારા હમણાં એક ચુકાદો આવ્યો કે એસસી એસટીના રિઝર્વેશનની અંદર પેટા અનામત. હવે પેટા અનામતની અંદર શું થઈ રહ્યું છે એ ઇન્ટરનલી આપણના લોકોને અંદરો અંદર જગાડવા માટેનો ટ્રાય કરી રહ્યા છે. તો એ ટ્રાય થતો હોય તો આપણે એને રોકવો જોઈએ. અંદરો અંદર આપણે એકબીજા જોડે મિટિંગ કરીને સમજાવવું જોઈએ કે ભાઈ આ મુદ્દાથી આ ફાયદો થવાનો છે ને આ ગેરલાભ થવાનો છે, કોને ફાયદો થવાનો છે એ આપણે બધા જાણીએ છીએ. પછી એક બીજી એક વસ્તુ છે કે એસસી એસટી ઓબીસીના જે જજમેન્ટ રહી રહ્યા છે એ જજમેન્ટ લેવાવાળા જજ કોણ છે? એ વાણિયા બ્રાહ્મણ છે. વાણિયા બ્રાહ્મણે જોયું નથી કે ભાઈ મારે ચામડા ફાડવાનો ધંધો હતો કે ભાઈ મારે સીવવાનો ધંધો હતો કે મારા આપણા જળ જમીન જંગલવાળા માણસોનું શું હતું. એ લોકો આપણી ફંડામેન્ટલ વસ્તુ છે એ જાણે છે? નહીં જાણતા. તેમ છતાં એ લોકો આપણા પર જજમેન્ટ આપી રહ્યા છે. કેમ કે કોલેજિયમ સિસ્ટમ. તો આપણે કોલેજિયમ સિસ્ટમ પર પણ આપણે વિરોધ નોંધાવવો જોઈએ. આ મુદ્દાઓ પણ આપણે એક કન્સિડરેશનમાં મૂકવા જોઈએ. પછી અત્યારે એક માઇનોરિટી એક્ટ ઉપર ચાલે, માઇનોરિટી, આપણે બુદ્ધિઝમ પર વાત કરીએ તો અત્યારે બોધગયા પર એક આંદોલન ચાલી રહ્યું છે. તો બીટી એક્ટ 1949 પર રદ કરવા માટે પણ આપણે સમર્થન આપવું પડે, કેમ કે આપણા માઇનોરિટી ભાઈઓનું જ છે. એ એસસી એસટીમાંથી જ કન્વર્ટ થયેલા માઇનોરિટી છે. આપણે એ લોકોનો અવાજ નહીં ઉઠાવીએ તો કોણ ઉઠાવશે? તેના માટે પણ એક થવું જોઈએ. બીજી એક વસ્તુ છે એટ્રોસિટી એક્ટ. એટ્રોસિટી એક્ટના અમલવારી માટે પણ એક મુદ્દો જરૂરી છે. હવે એટ્રોસિટીના એક્ટ મુજબ જોવા જઈએ તો જામીન મળવા ના જોઈએ, તો અત્યારે શું થાય છે, બીજા દિવસ જામીન મળી જાય છે. સાચી વાત કે નહીં ભાઈ? તો આ મુદ્દા પણ આપણે ઉછાળવા જોઈએ. આ બધા મુદ્દા પર આપણે એક થઈને વાત કરવી પડશે. પછી એક બીજો એક ભાગલા પાડો રાજ કરો જ આપણે જજમેન્ટ, સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં જોઈએ, પછી ભરતી કૌભાંડમાં જોઈએ. પછી બીજી એક વસ્તુ છે આવક મર્યાદાની યોજનાઓ. ઈડબ્લ્યુએસ માટે આવક મર્યાદા અલગ, આપણા ઓબીસી ભાઈઓ માટે આવક મર્યાદા અલગ, 60,000નું પેકેજ. પછી એસસી ભાઈબંધો હોય તો એમના યોજનાઓ, એસસી એસટીની યોજનાઓ હોય કે ભાઈ કુંવરભાઈનું મામેરું 2 લાખ. એટલે આ શું છે? એક સમુદાય માટે તમે 8 લાખ, બીજા સમુદાય માટે 10 લાખ અને બીજા ત્રીજા નાના જે પછાત વર્ગ છે એના માટે 1 લાખ 2 લાખ. આ શું? એના મુદ્દે પણ આપણે વાત કરવી જોઈએ.
પછી પાટીદારો છે, જે અનામત આંદોલન થયું એમના લોકોના જો કેસ રદ થતા હોય તો SC ST OBC પર જ્યારે આંદોલનો થાય તો એમના કેસ કેમ રદ ના થાય એ મુદ્દે પણ આપણે વાત કરવી જોઈએ. એ મુદ્દો પણ સેન્સિટિવ છે. પછી એક છે ખાનગી એકમોમાં રિઝર્વેશન મુદ્દે પણ હવે આપણે અવાજ ઉઠાવવો જોઈએ. કારણ કે ગવર્મેન્ટ જોબ આ લોકો હવે કેવું કર્યું છે, પ્રાઇવેટીકરણ કરી નાખ્યું. એ પ્રાઇવેટીકરણની અંદર એવું છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ લગાવી દો અને ગવર્મેન્ટનું કામ ચલાવી જાઓ. અમુક માણસોને કોન્ટ્રાક્ટ આપી દીધું અને એ લોકોના ઘરે ઘી કેળા થઈ જાય, બાકીના ઘરનું શું. OBC SC ST ને જ આ મુદ્દે પણ પ્રોબ્લેમ થવાનો છે. કેમ કે એ લોકોને રિઝર્વેશન હતું તો એ લોકોને જોબ મળવાની હતી. આ લોકોને તો જોબ હવે શું કર્યું, પ્રાઇવેટીકરણ કરી નાખ્યું. હવે ક્યાં કોઈ તમને OBC SC ST ને જોવા મળે છે? વાણિયા બ્રાહ્મણ જ જોવા મળે. તમે કોઈ બી ઓફિસમાં જાઓ તો એ જ છે. સચિવાલયમાં જાઓ તો કયા સાહેબ? શાહ સાહેબ, વાણિયા સાહેબ. આપણા સાહેબ બી હોવા જોઈએ ને. તો એ મુદ્દે પણ જોવું જોઈએ. પછી એક બીજો મુદ્દો છે, આપણા આદિવાસી મુદ્દાઓ પર વાત કરીએ તો તાપી વ્યારા છે, છોટા ઉદેપુર છે, ત્યાં પોંજી અને ચીટફંડના નામે છે ને બહુ જ ખતરનાક લેવલ ઉપર કૌભાંડ ચાલ્યા અને એના કૌભાંડ ઉજાગર કરવાવાળા માણસો પણ હતા. હવે એ મુદ્દા પર પણ આપણે વાત કરવી જોઈએ. બહુ જ મોટું કૌભાંડ થઈ ગયું ત્યાં, હજારો કરોડોનું. આપણા આદિવાસી મિત્રોને લૂંટી ગયા એમ કહી શકું તો બી ચાલે. પછી એક બીજું એક વસ્તુ હતી, આ લોકો અલગ અલગ મુદ્દાઓ પર કોર્ટના ડિસિઝનો લાવશે, અલગ અલગ મુદ્દાઓ પર આપણને બિઝી રાખે. હવે શું આપણે ઝંડો પકડીને રોજ લડ જ કરવાનું? એ મુદ્દા પર હવે લડવું પડશે કે યાર ગમે ત્યારે જોઈએ ત્યારે કોઈક SC સચિવાલયના ગેટ ઉપર જોઈએ કે પછી કલેક્ટર ઓફિસ ઉપર જોઈએ તો કોઈક SC સમાજનો માણસ ઊભો હોય, કોઈ ST નો ઊભો હોય, કોઈક OBC નો ઊભો હોય, કોઈ કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ કરવા વાળો ઊભો હોય. પણ આ બધાનું એક એકત્રીકરણ કરીને આપણે એક સિસ્ટમ બનાવીએ તો એ પણ એ મુદ્દા પર પણ વિચારવું જોઈએ. પછી એક પૈસા પેક્ટ ઉપર પણ કામ કરવું જોઈએ. અને અત્યારે તો હું મારા સંગઠન પર વાત કરું એ તો ગેરવ્યાજબી ગણાશે, પણ ભારતીય દલિત પેન્થરે એક સમયે વિધાનસભાનો ઘેરાવો કરીને વિધાનસભાની અંદર ઘૂસીને એક વાવટાઓ ફરકાયા હતા, કાળા વાવટાઓ. જો આપણે અત્યારે પણ આવું કરી શકીએ તો આ 85% લોકોની તાકાત શું છે એ બતાવવાનો મોકો પણ આપણી જોડે આવી જાય. એટલે બીજો એક મુદ્દો, મારો એક મકસદ એ છે કે ઇક્વાલિટી, આપણે ઇક્વાલિટીની વાત કરીએ તો ઇન્ટરનલ ઇક્વાલિટી પર આપણે સૌપ્રથમ એક મોટું ઉદાહરણ બની બહાર નીકળીએ તો જ આપણું અહીંયા બેસવું સાર્થક અને મારું બોલવું સાર્થક. કોઈને ભૂલ ચૂક થઈ હોય તો માફ,